જ્યોતિ શાસ્ત્રી કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી અમે લોકોએ એક દિવસીય ગરબાનું આયોજન કરેલું છે. માત્ર ને માત્ર કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો માટેનું આયોજન છે. અહીં 3000 થી વધારે ખેલૈયાઓ જે વોરિયર છે એ લોકો આવ્યા છે. પૂરા ગુજરાતમાંથી ખેલૈયાઓ રમવા માટે આવ્યા છે. પોતાની બધી જ બીમારીઓને ભૂલીને અહીં આવ્યા છે. અહીંથી એ લોકો જે શક્તિનો ધોધ લઈને જવાના છે એ ધોધની સુનામી સમગ્ર ભારતમાં ફેલવાની છે એવું અમારું માનવું છે. એકલી બહેનો નથી, કહું છું 3000 પ્લસ ભાઈઓ બહેનો અને બાળકો જોડાયેલા છે. ગુજરાતથી ત્રિવેણી લશ્કરી બોલું છું. હું એક સ્નેક કેચર છું. રામાનંદી સાધુ છે. આજે અમારો પ્રોગ્રામ છે કેન્સર વોરિયર્સ માટે સ્પેશિયલ રાખેલો છે. અશ્વિનભાઈ સોલંકીએ આટલું મોટું ભવ્ય આયોજન કરેલું છે. આટલું મજાનું સુંદર આયોજન કરેલું છે. અમને બધાને બહુ ખુશી અને આનંદનો મોકો મળ્યો છે ને આજ અમે બહુ ખુશ છે એકદમ. જો કે હું તો મારી જિંદગીમાં બહુ જ એન્જોય કરું છું, ખુશ રહું છું અને બધાને પણ કહું છું કે મને જે કેન્સર છે એમ તમે પણ ભૂલી જાઓ કે તમને કેન્સર છે. કેન્સરથી આગળની જિંદગી જીવી શકાય છે અને આપણે કેન્સરને ભૂલીને જીવી શકીએ છીએ. મને 7 વર્ષથી આ કેન્સર છે છતાંય પણ હું એકદમ મસ્ત જિંદગી જીવું છું. અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હું ફેમસ છું. મારી આઈડી છે અરુણા લશ્કરી 7 ઇન્સ્ટાગ્રામની અને એમાં પણ મને ફોલો કરશો, ત્યાં મારા વિડીયો જોશો અને ગમે એવો સાપ હોય અમે સાપ પકડીએ છીએ અને સેફ જગ્યાએ છોડવાનું કામ કરીએ છીએ સાપને. હંમેશા હું સાપને બચાવું છું. સાપ મને બહુ જ વાલા છે. બીજા લોકોને એ જ કહું છું કે મારી જેમ જીવતા શીખો, નો ટેન્શન, મસ્ત રહ્યો. કેન્સર છે જ નહીં, ભૂલી જવાનું. સારી રીતના જીવો, ખુશ રહો, મસ્ત રહો, હંમેશા સ્વસ્થ અને એકદમ સુંદર મજાના રહો અને સારું સારું વાંચન કરો, સંગીત સાંભળો. હંમેશા સંગીત સાંભળવાથી આપણા મગજનું ટેન્શન દૂર થઈ જાય છે. હું જૂના ગીતોની એકદમ ચાહક છું. 24 કલાક હું જૂના ગીતો સાંભળું છું. દવા નથી કેન્સરની એક પણ મને ચાલુ. મને સુગર પણ છે, મારી સુગરની દવા ચાલુ છે. મને કેન્સરની કોઈ દવા ચાલુ નથી. કે મને પેટની અંદર કેન્સર થયેલું, એમાંથી 7 વર્ષ પછી બધું મારું પેટમાંથી કાઢી નાખેલું છે અને મને એક યુરિયન બેગ આવેલું છે, કોલોપ્લાસ્ટનું છે, હું એ યુઝ કરું છું. એમાં મારે મહિનાનો 12,000 નો ખર્ચો થાય છે. એટલે એની મને પ્રોબ્લેમ છે. દર અઠવાડિયે બેગ બદલવું પડે છે. મારે પેટમાં બેગ આવેલું છે. બાકી મને ક્યાંય પણ નથી જોયું. મને અત્યારે 60 વર્ષ પૂરા થવા આવ્યા છે પણ મને કોઈ નથી કે મને 60 વર્ષ થયા. કારણ કે હું કેન્સરનું ટેન્શન લેતી જ નથી કે કેન્સર છે. હું દોડી શકું છું, ચાલી શકું છું, ઝાડ ઉપર ચડી શકું છું, દુકાન ઉપર પણ ચડી શકું છું અને એકદમ મસ્ત એન્જોય કરું છું અને એટલી જ મસ્ત મારી જિંદગીમાં જીવું છું.